અમદાવાદ શહેરના વાડદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 30 નવેમ્બર 2025ના બપોર પછીના અરસામાં આરોગ્ય કેન્દ્ર નામનું પ્રાઇવેટ ક્લિનિક ધરાવતા ડૉક્ટર પ્રવીણભાઈ આચાર્યના ત્યાં બે ઈસમો દર્દી તરીકે આવે છે. ડૉક્ટર પ્રવીણભાઈને વાતોમાં ઉલઝાવી આમાંનો એક ઈસમ ડૉક્ટરની પાછળની બાજુની ચેર પસાર કરી અને 5 લાખ રૂપિયા રોકડા એમના ડ્રોવરમાં મૂકેલા લઈ જાય છે. ત્યારબાદ આ વાતની જાણ પ્રવીણભાઈ આચાર્યને થતાં તેમણે પોલીસનો સંપર્ક કરી પોલીસે કાયદેસરની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરેલ હતી. ક્લિનિકની અંદરના કેમેરા જોતા ફેસ આઈડેન્ટિફાઈ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિસની મદદથી ગુનો શોધી કાઢવા માટે મહેનત કરવામાં આવી રહી હતી. એ અરસામાં ઝોન 1ની એલસીબીની ટીમને એવી માહિતી મળી કે આ જે સીસીટીવી કેમેરામાં બંને ઈસમો દેખાય છે એવા ભળતા ચહેરાવાળા બે વ્યક્તિઓ સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ ઉપર ઊભેલા છે. બાતમી વેરીફાઈ કરી બંને ઈસમોની પૂછપરછ કરવામાં આવી. અલગ અલગ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં છેલ્લે બંને ઈસમો ભાગી પડેલ અને પોતે પ્રવીણભાઈ આચાર્યના ત્યાં એમની નજર ચૂકવી 5 લાખ રૂપિયા રોકડા ચોરી કરેલનું કબૂલેલું હતું. આરોપી પાસેથી એક મોબાઈલ, આશરે 1.5 લાખ જેટલા રોકડા રૂપિયા અને એક બલેનો ગાડી રિકવર કરવામાં આવી છે. ઇન્વેસ્ટિગેશન દરમિયાન બાકીના જે રોકડા રૂપિયા છે એ ક્યાં વાપર્યા, કોઈને આપેલા છે કે કેમ, એ હાલ તપાસ હાથમાં ધરવામાં આવેલ છે. અટક કરેલ આરોપીઓ રાજકુમાર વિષ્ણુપ્રસાદ શર્મા અને બીજા આરોપીનું નામ બ્રિજ કિશોર પોતાનું હોવાનું જણાવેલ છે. બંને સાબરમતી વિસ્તારમાં રહે છે અને મૂળ મધ્યપ્રદેશ રાજ્યના વતની છે. બંને આરોપીઓની વિરુદ્ધમાં ઈ ગુજકોપમાં ચેક કરાવતા અત્યારે કોઈ પણ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલું હોય એવું જણાઈ આવેલું નથી. ઇન્વેસ્ટિગેશન દરમિયાન આના સિવાય પણ આ બે ઠગ લોકોએ અન્ય કોઈને છેતરી અને નાણાં કે દાગીના લીધેલા છે કે કેમ એ દિશામાં પણ હાલ તપાસ ચાલુ રાખવામાં આવી છે. ખાસ તો બંને આરોપીઓ કઈ બીમારીના નામે એ ખરેખર બીમાર હતા કે ચોરીના ઈરાદે જ આ પ્રકારે સ્ટન્ટ કરીને ત્યાં આવ્યા હતા તેની? બંને આરોપીઓ એમાંથી એક આરોપી જે દર્દી તરીકે ડૉક્ટર પ્રવીણભાઈના ત્યાં ગયેલ એ પોતાને કમરમાં દુખાવો થાય છે એવું બહાનું કાઢી ડૉક્ટરને વાતોમાં રાખી અને એમની દુકાનમાંથી 5 લાખ રૂપિયાની ચોરી કરેલ છે.